આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ એનો એક સ્પાન તૂટી પડ્યો અને 11 લોકોના મોત થયા છે. મીડિયા બૂમબરાડા કરે અને એક પ્રકારે વાંઝ્યો રોષ વ્યક્ત કરે સરકારી તંત્ર ઉપર, સરકાર ઉપર, રાજકારણીઓ ઉપર, અધિકારીઓ ઉપર ટીકાનો વરસાદ કરે અને પછી બધું રાબેતા મુજબ થઈ જશે. આપણે આજે જરા જુદી વાત કરવી છે. નમસ્કાર. એક વસ્તુ શાંતિથી આપણે વિચારવા જેવી છે કે લોકો આગમાં આહુતિ આપે ટીઆરપી કાંડમાં, આજની ઘટનામાં લોકો પાણીમાં જળ સમાધિ લઈ લે, પણ આપણે આ રોષ વ્યક્ત કરવાની આપણને એક આદત પડી ગઈ છે. ખરેખર આમાં સરકારનો, તંત્રનો, રાજકારણીઓનો, મંત્રીઓનો કે નેતાઓનો કે અધિકારીઓનો કોઈ વાંક નથી. વાંક આપણો છે. મત આપણે આપીએ છીએ. આપણે જ્યારે મત આપીએ છીએ ત્યારે આ વિચારવાનું છે કે હું એવી વ્યક્તિને પસંદ કરું છું ખરા કે જે નાગરિક તરીકેની મારી જરૂરિયાતો પૂરી કરશે અને મંત્રી તરીકેની અથવા તો એની જે ફરજ છે એ અદા કરશે. તંત્ર, નેતાઓ જાડી ચામડીના છે એવી વાત કરવી હવે નકામી છે. આપણે વધારે જાડી ચામડીના છીએ એવું મને લાગે છે. મત આપીને પસંદ કરવાની વાત આવે છે ત્યારે ઓછો ખરાબ કોણ એની પસંદગી કરવાની આવે છે. એ પણ આપણી મજબૂરી છે, પણ નૈતિકતાનું ધોરણ કોનામાં છે એ પણ હવે જોવું પડે. આવી કોઈ પણ દુર્ઘટના થાય ત્યારે ઘેરા શોકની લાગણી વ્યક્ત થાય, તપાસ સમિતિ રચાય, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. આની તપાસ આટલા દિવસમાં કરી અને જેલ ભેગા કરીશું. સરકાર 2-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરે અને પછી બધું રાબેતા મુજબ થઈ જાય. તમે એમ વિચારો કે તમે સરકાર હો કે તમે અધિકારીઓ, તમે શું કરો? અહીંયાથી વિચારવાની શરૂઆત થાય છે. તમે આવું ચલાવો ખરા? જો તમે ના ચલાવો તો તમે એ વિચારો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.